ભાઈ અહીંયા કેમ ઉતારો રોડ અપ સાઈડમાં ઉતાર્યો રોડ ઉપર કંઈક વાહન લગાડી દે. આપણી રાઈડ છે સ્પેશિયલી બુલેટ લઈને જવાની જ વાત થઈ હતી. ભાઈ એનું બુલેટ લઈને આવી ગયા છે. ખાસ જોવા હોરણ જોઈ લ્યો આ નજારો સવાર ઉગતી હોય અને આમ ઓફિશિયલી વિશવિડ વ્લોગ 1. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આપણા એક નવા જોરદાર વ્લોગ્સમાં. મિત્રો, તમે ક્યારે બાઇક રાઇડિંગ કરીને નાઇટમાં રાજકોટથી ચોટીલા જવાનો આનંદ લીધો છે ખરા? ફાઇનલી છે ને અમારા પહેલા વ્લોગમાં છે ને હું તમને રાજકોટથી ચોટીલાનો નાઇટના બાઇક રાઇડિંગનો અનુભવ દેખાડવાનો છું. ખાસ સવારમાં જ્યારે ત્યાં પહોંચીએ ત્યારે ત્યાં આરતીનો જે નજારો છે એ દેખાડવાનો છું. અને બાઇક રાઇડિંગમાં મતલબ જે પણ જે વસ્તુ થાય ને એ બધી વ્લોગમાં હું કવર કરવાનો છું. અને ખાસ આપણું જે હન્ટર નવું જ છે અને એની આ પહેલી બાઇક રાઇડિંગ છે. લાઇટ ને આ બધી ઝગમગાટ જોઈને તમને લાગતું નહીં હોય કે અત્યારે રાતના 2 વાગ્યા છે, પણ અત્યારે રાતના 2 વાગ્યા છે. દ્વારકાધીશે રાજકોટમાં આવી ટ્રાફિક હોય છે. બાકી રોડ તમે જો આખો સુનસાન ખાલી હોય. દિવસ કરતાં સ્પેશિયલી છે ને રાત્રે રોડ ક્રોસ કરવામાં વધારે બીક લાગે. આવા જે ચોક હોય ને આમાં ધ્યાન રાખવું પડે. રોડ ખાલી હોય ને એટલે કઈ સાઈડથી કોણ ઉડતું આવે. એક મિત્ર આવવાના છે, અહીંયા બેઠા છે. આ એનું બુલેટ છે. આપણી રાઈડ છે સ્પેશિયલી બુલેટ લઈને જવાની જ વાત થઈ હતી. ભાઈ એનું બુલેટ લઈને આવી ગયા છે, તમે જોઈ શકો છો. રાતના 2 વાગ્યા છે છતાં પણ કામ ચાલુ છે. ત્રીજા મિત્ર આવી ગયા છે અને અમે ટોટલ 3 જણા જવાના છીએ. તમે કહેશો કે અચાનક આ વ્લોગ કેમ? તો ખાસ આપણે હન્ટરે લીધું છે અને એકને એક વિડીયો બનાવીને છે ને હવે થાકી ગયા હતા. એમ થતું હતું કે હવે કન્ટેન્ટમાં કંઈક નવું લાવીએ, એટલે હવે આપણે વ્લોગ શરૂ કરી દીધા છે. ભાઈ અહીંયા સુતા હોય ને એવું લાગ્યું હતું અને મારા મિત્રોએ કીધું કે આપણે સોશિયલ વર્ક કરીએ અને ભાઈને ઘરે મૂકી હવે ખોટા રોડ ઉપર સુતા છે અને ટ્રાફિક વાળો એરિયો છે. આપણે એ ભાઈને પહેલાં છે ને સહી સલામત એના ઘરે કે ક્યાંક મૂકી આવીએ અને શા માટે ઉતારે ને આપણે ખાસ પૂછીએ. ભાઈ અહીંયા કેમ ઉતારો રોડ અપ સાઈડમાં ઉતાર્યો રોડ ઉપર કંઈક વાહન લગાડી દે. હા જો હા રોડ ઉપર ઉતારો. આ બધું થોડાક સાઈડમાં ઉતાર્યો. ઘરે મૂકી જાય. હું સાઈડમાં જ ના તો રિક્ષા આ બાજુ ઉતાર્યો. જો હાવ રોડ ઉપર વાહન થાવ પાસેથી નીકળે. જરાક આ બાજુ હાલો તમને હાથ દઉં. ઊભા થઈ જાઓ. આ બાજુ ઉતાર્યો. અહીં જો રોડ ઉપર વાહન આવ નીકળે છે. જરાક આ બાજુ ઉતાર્યો. રિક્ષામાં હોઈ જાવ ને. ના ભાઈ, આ સાવ સાઈડમાં તો જાઉં. ના તમને લાગે એવું. જો આ પટાન તમે આ બાજુ હો. જરાક આ બાજુ ઉતાર્યો. અહીંયા ઉપર હોઈ જાવ ને. હા ભાઈ, ના હું સાઈડમાં જાઉં છું, મને ખબર હોય ને. અરે પણ આ જો રેકડી જો આવે. ખબર ન પડી કે ભાઈ હુકામાં એ હુતા હતા. તમને શું લાગે? કોમેન્ટ જરૂરથી કરજો. ખાસ જોવા હોરણ રાજકોટથી અમદાવાદનો આ 2620 કરોડના ખર્ચે બનેલો 6 લેન રોડ, એમાં છે ને અમારા ઘરથી ચોટીલાનું ડિસ્ટન્સ 56 કિલોમીટર થાય છે. એટલે આમ તો કલાકનો રસ્તો નથી, પણ અમે 2 કલાક કરી. રસ્તામાં એક સારી હોટલ જોઈને નાસ્તો કરવા ઊભા રહ્યા. ચણાચોર ને ભેળ ને એવું બધું ખાઈ લીધું. પછી આપણે ટ્રાય કરી બુલેટની રાઇડ્સ. આપણું બુલેટ હલાવવાની કંઈક મજા જ અલગ છે. મતલબ કે આમાં જે હેવી વજન છે અને કમ્પેર કર્યું આપણા હન્ટર સાથે. શું કે ભાઈ હન્ટરમાં અને બુલેટમાં કેવું ડિફરન્ટ છે? ચોટીલામાં પહોંચી ગયા છીએ અને હજી રાતનો જ સમય છે. તમે જોઈ શકો છો કે બધી જ બાજુ હજી દુકાનો બધું બંધ છે. પણ આપણે એકવાર પગથિયા સુધી વયા જ જઈ. મંદિરનો ગેટ ખોલવાની રાહે બેઠા છે. લગભગ 4:30 જેવો ટાઈમ થયો છે. મિત્રો, ચોટીલા તમે આવ્યા હો અને તમે ખાસ જુઓ જગ્યા. કદાચ તમે પણ છે ને નાના હો ત્યારે કદાચ ફોટો પડાવ્યો હોય. ખાસ મેં એકવાર જે નાનો હતો ને ત્યારે એક બાઇક ઉપર બેઠો હોય ને એવો ફોટો પડાવ્યો હતો. તમારી પણ આવી મેમરીઝ હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. 5:30 5:30 વાગે ડુંગર ઉપર ચડવાનું શરૂ થઈ જતું હોય છે અને તમે જોઈ શકો છો કે લોકો જે રાહ જોઈ રહ્યા હતા હવે ચડવા માંડ્યા છે. બધા લોકો છે ને એકબીજાને ઓવરટેક કરીને પગથિયે ચડતા હતા, કેમ કે હજી સવારમાં ખુલ્લું હતું ને સામેથી કોઈ આવતું જ ન હોય, એટલે બધા સ્પીડમાં ચડી શકે. ડોગ છે ને એ પણ પગથિયા વખતથી આપણી યારે છે. મતલબ કે એ પણ સવારે જ્યારે મંદિર ખુલે ને ત્યારે ઉપર આવી જાય છે. ઓલું જે કહેતા હોય ને કે રાતે કોઈ રોકાતું નથી, તો આ ડોગ પણ છે ને રાતે નીચે આવતો રહે છે. મિત્રો, તમે 50 થી 60 કિલોમીટર બાઇક રાઇડિંગ કરીને આવો અને આટલા પગથિયે ચડીને આવો ને પછી તમને આ નજારો દેખાય ને તો તમારો બધો થાક ઉતરી જાય. તમે ક્યારે સવારે આવી રીતે ચોટીલાના ડુંગર ચડવાનો અનુભવ લીધો છે કે નહીં? ખાસ કમેન્ટ્સ કરજો. જોઈ લ્યો આ નજારો. સવાર ઉગતી હોય અને આમ આખું ચોટીલાના દર્શન થતા હોય. આ માં લખેલું છે ને કેટલાય લોકોએ સેલ્ફી ને ફોટા પાડ્યા છે. કમેન્ટ્સ કરજો.
અમને ખાસ મોકો મળ્યો છે ને ચોટીલાના ચામુંડા માતાજીની મંદિરના વહેલી સવારની આરતીનો. મંદિરમાં ઉપર છે ને આવી રીતે દિવાલમાં એક જગ્યાએ આવી રીતે સિક્કા બધા ચોંટાડતા હોય છે. તમને આ ખબર હતી કે નહીં? જુઓ નાળિયેરનો કેટલો મોટો ઢગલો છે. સિંહ તો મારા ભાઈઓ કઈ સિંહથી ઓછા નથી. અને તમે જ્યારે આવ્યા છો અહીંયા તમે આવી રીતે છે ને પથ્થરના દેયડી પથ્થરના ઘર બનાવ્યા છે. જેટલા પથ્થર મૂકો ને એટલા ફ્લોરનું તમને ઘર મળી જાય એવી એક માન્યતા હોય. હવે ખાસ જુઓ કોકે તો છે ને ઝાડ ઉપર છે ને આવી રીતના પથ્થરનું ઘર બનાવ્યું છે. મને લાગે એને તો ટ્રી હાઉસની રિક્વાયરમેન્ટ છે. કોઈ પણ ડુંગર ઉતરે ને એટલે આવી રીતના પગ ધ્રુજવા માંડે. તો મિત્રો તમને કેવો લાગ્યો આપણો પહેલો વ્લોગ? નેક્સ્ટ વ્લોગ્સમાં તમે કઈ બાઇક રાઇડ જોવા માંગો છો ને એ પણ કોમેન્ટ્સમાં કહેજો.